અરે હે ભાઈ, કોણ છો તું? અને આમ ઘરમાં આવી ગયો આવ અંદર? કોનું કામ છે? મમ્મી મમ્મી? મમ્મી મારી મારી વર્ષો પહેલાની મારી માં મળી ગઈ મને. મમ્મી? મમ્મી બેસો ને. માં? મમ્મી તમારી તબિયત તો બરાબર છે ને? જો ભાઈ, તું કોણ છો તને ઓળખતી નથી? અને મારે એક જ દીકરો છે અશોક, બસ અને ને એના મમ્મી. ઘરમાં પત્ની છે. ભૂલી ગયા ને તમે કે તમારો એક દીકરો છે? હે? પણ ભૂલી ગઈ એટલે તું કોણ છો? મને હું નથી તને ઓળખતી કાંઈ. હું તમારો દીકરો છું. મમ્મી યાદ કરો વર્ષો પહેલાની કોઈ એવી વાત કે જે તમને આજે યાદ હોય વર્ષો પહેલા? તમારા દીકરાને લઈને. હા, પણ તને કેમ ખબર? મારો દીકરો 5 વર્ષનો તો ત્યારે ઈ આ દુનિયામાં નથી રહ્યો હવે. એ જ દીકરો છું હું મમ્મી. શું? હા હા શું વાત કરસ તું? મમ્મી સાચી વાત કરું છું. જો એ સમયે જે કાંઈ પણ થયું હોય તે, પણ હા મમ્મી, મને છે ને આ ઘરની તમારી અને મારા એક મોટા ભાઈ પણ છે ને, હા છે ને, છે કે નહીં? અશોક છે ને? હા, મને આજે યાદ છે. મને બધી વાતો યાદ છે કે જ્યારે હું નાનો હતો ને ગુજરી ગયો ને ત્યારે કેવી હાલત હતી આપણી. મમ્મી ત્યારે જેને આપણે ગામડે રહેતા હતા, હા. છાપરાવાળું મકાન હતું, હા. પાણીનો ટાંકો હતો. આખા ગામમાં બોરિંગમાં કોઈને ત્યાં પાણી નહોતું આવતું, પણ આપણા બોરિંગમાં પાણી આવતું હતું. હા, પણ બાજુવાળા પાડોશીને ત્યાં રોજે રોજ બાંધવાનું થતું હતું. અરે, મારા પપ્પા ધોતી પહેરતા હતા. આ બધી વાતો તને તને કેમ ખબર? મમ્મી 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 મને બધું યાદ છે. અરે, અને મને એ પણ યાદ છે કે હું નાનો હતો ને ત્યારે તમે મારા પહેલા જન્મદિવસ ઉપર તમે સોનાનું ઓમ લખાવેલું એક પેન્ડેન્ટ બનાવ્યું હતું. હા. હાય, મામાએ મને પૈસા આપ્યા હતા, એનું સોનાનું પેન્ડલ મેં તને બનાવીને પહેરાવડાવ્યું હતું. પણ આ બધી વાતો તને કેમ ખબર? અને તું તું કોણ છો એ તો મને ખબર નથી, ને તું અચાનક આવીને આવી વાતો કરસ તો મને કંઈ સમજાતું નથી. મને તમારો દીકરો છું હું મમ્મી. હું તમારો એ જ દીકરો છું કે જે જન્મના 5 વર્ષ પહેલા જ તે ગુજરી ગયો હતો. મારો જન્મ કાશ્મીરમાં થયો હતો. આ જન્મ મારો કાશ્મીરમાં થયો છે. મારા મા બાપ લોકોએ લગ્ન પહેલા લફડું કર્યું અને સંતાનમાં હું રહી ગયો. મને તરછોડી દીધો એ લોકોએ. મને મને અનાથ આશ્રમમાં લઈ ગયા અને ત્યાં મૂકીને જતા રહ્યા એ લોકો. પણ કહેવાય ને કે ભગવાનના દરવાજે મોઢું છે પણ અંધારું નથી. હા મમ્મી, મને છે ને દિવસ રાત એક જ સપના આવતા હતા. મને તમારો આ ચહેરો સપનામાં આવતો હતો. મારા મોટા ભાઈ, મારું એ ગામડાનું મકાન, ત્યાંનો બોરિંગ, આજુબાજુના ઝઘડાઓ અને મમ્મી તમે જે નાનપણમાં મારા માટે થઈને હાલરડું ગાતા હતા ને, હુલુલુલુ હાલા રૂહાલા હાલા સુએ જાને મારા તુલાલા. હા મમ્મી બેટા, આ હાલરડું મને આજે યાદ છે મમ્મી. હા દીકરા, હા આ બધું હું કરતી હતી, પણ ભગવાને તને તું તો આ તારો પુનર્જન્મ થયો ને? અધૂરી ઈચ્છા, જ્યારે અમુક ઈચ્છાઓ અને લેણા દેણી બાકી રહે ને મમ્મી, ત્યારે એ પૂરી કરવા માટે પુનર્જન્મ લેવો પડે છે. કદાચ એટલા માટે જ આજે મારા પુનર્જન્મ થયા હોવા છતાંય મને મારી માં મળી. હા દીકરા, હા મને પણ મારો દીકરો મળી ગયો. અરે, ભગવાનની આવી લીલા. મમ્મી ભગવાન તારો લાખ લાખ ઉપકાર કે આ જન્મમાં તે મને મારો દીકરો પાછો આપી દીધો. તને ખબર છે તું જ્યારે આ દુનિયામાંથી જતો રહ્યો ને પછી મારી હાલત કેવી થઈ ગઈ હતી? મમ્મી રડો હું નહીં ને મરવા મમ્મી. પડી હતી બેટા. અરે હું આવી ગયો છું ને મમ્મી, હું આવી ગયો છું ને. મને કહું કે તમે તો મળ્યા, પણ મારો મોટો ભાઈ ક્યાં છે? હા, એના તો લગ્ન પણ થઈ ગયા હશે ને? હા બેટા. તો મારા ભાભી, મારો ભાઈ ક્યાં છે એ લોકો? મમ્મી મને એને મળવાની બહુ ઈચ્છા થઈ રહી છે. ક્યાં છે એ લોકો? આવતા જશે બેટા.
કામથી બહાર ગયા છે. હમણાં મળાવું તને. હે ભગવાન, હે પ્રભુ, હે મારા કાના, તું તો દયાળુ છો, દયાનો સાગર છો. મારો દીકરો જે 5 વર્ષનો હતો ત્યારે તમે છીનવી લીધો હતો. આજે તમે જ મને પાછો મેળવી આપ્યો. પ્રભુ, તમારો લાખ લાખ આભાર. હે નાથ. મમ્મીજી, હા, રસોડામાં શોધતી હતી તમને. ક્યાં હતા? શું કરો છો? હજી પૂજા નથી પતી? અરે પૂજા તો ક્યારની પતી ગઈ. આ તો અત્યારે હજી પાછા મંદિરમાં શું કરો છો? હે ભગવાનનો આભાર માનતી હતી. તને ખબર છે ફાલ્ગુની? ભગવાનનો આભાર? શેના માટે? અરે મારો દીકરો છે ને, એ અશોક, અશોક માટે તમે કેટલી બાધા રાખશો ને કેટલું માંગશો? જો આપણે બધી રીતે સુખી છે, એટલે હું તો કહું છું કે હવે છે ને આ ભગવાન પાસે પણ માંગવાનું ઓછું કરી દો ને, તો ભગવાન ગુસ્સે થઈ જશે. ફાલ્ગુની વહુ, હું અશોક માટે કઈ નથી માંગતી. એની તો? તો મારે કઈ ઉપાધિ નથી, શાંતિ છે. જો પણ તમે અમારા દીકરા કે દીકરી માટે અત્યારે વિચારતા હોય ને, તો પ્લીઝ હમણાં નહીં વિચારતા. હજી અમારે ફરવા બરવા જવાનું બાકી છે, એટલે હું એવું કંઈ પ્લાનિંગ નથી કરવા માંગતી હમણાં. અરે તમે જાજો ફરવા, તમને બધી છૂટી. બસ પણ મારી વાત તો સાંભળો. પણ તમે કેવું છો કે હું દીકરા માટે માંગતી હતી, એટલે તમે બાધા રાખી છે ને કે અમને પહેલા ખોળે દીકરો આવે. જો હું દીકરો કે દીકરી એવો ફરક માનતી નથી. ફાલ્ગુની વહુ, એ વાત જ નથી. સાંભળો, આ આજે વાત આપણા નથી. ઘરે સાંભળો તો ખરા. આ વાત નથી, પેલી વાત નથી, તો વાત શું છે? આપણા ઘરે આજે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો. અજાણ્યો કોણ હતો વ્યક્તિ? ખબર? કોણ? મારો દીકરો. તમારો દીકરો? હા, તારો દિયર. મારો દિયર? એટલે આપણા કાકાનો એટલે કે અશોકના કાકાનો જ દીકરો આવ્યો હતો? અરે ના ના, તારો સગો દિયર. જો ફાલ્ગુની વહુ, તમને ખાસ વાત યાદ નહીં હોય, પણ મારે 2 દીકરા હતા, અશોક અને દેવાંગ. હા, એટલે મને અશોકે વાત કરી હતી કે દેવાંગને એટલે કે દેવાંગભાઈનું તો મૃત્યુ થઈ ગયું છે. જ્યારે એ 5 વર્ષના હતા ત્યારે જ કંઈક હા, મૃત્યુ થઈ ગયું હતું બેટા. થઈ પણ ગયું હતું. એટલે એ દુનિયામાં તો નહોતો જ તે, પણ એનો આજે પુનર્જન્મ થયો છે. આજે પુનર્જન્મ થયો છે? આ કેવી વાત કરો છો? આ કંઈક સવાર સવારમાં કોઈ એવી દવા તો નથી પી લીધી ને કે મગજ કામ કરતું બંધ થઈ જાય? ના ના બેટા, એવું નથી. મારી વાત ઉપર ભરોસો કરો. આમ જો, એમાં એવું છે કે એ આવીને એને બધી વાત મને કરી, અને એનું નામ પણ દેવાંગ છે. અને મને એવું કહે છે કે હું તમારો દીકરો દેવાંગ જ છું મમ્મી, અને તમે મારા માં છો. અરે મમ્મીજી, કેવી વાત કરો છો? આ છે ને આવા અત્યારે બધા ફ્રોડ લોકો બહુ ફરે છે. આમ છે ને લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરી લે, એટલે ઇમોશનલ પોતાનામાં ઉતારી લે, બાટલીમાં ઉતારી લે, અને પછી એ લોકો પાસેથી છે ને ફ્રોડ કરીને કંઈક ને કંઈક તો લઈને જ જતા રહે. જો આ વ્યક્તિ પણ ફ્રોડ જ હશે. તમે આવી રીતે છે ને કોઈના પર પણ ભરોસો ના કરી શકો. પણ બેટા, હાલ હું એમ ભરોસો ન કરું, પણ જે વાત એને કરી છે ને એ વાત જો હું તને કરી તો તુંય ચોંકી જઈશ. અરે પણ તમે જ વિચારો ને કે પુનર્જન્મ એવું ક્યાં હોતું હોય? એવું બધું કાંઈ નહીં હોય. અરે હોય બેટા, હોય. આપણને ન ખબર હોય. ભગવાન છે ને ક્યાંક ને ક્યાંક એકાબીજાને મેળવી જ દેતા હોય છે. જો ને, એ મને શું કહેતો હતો ખબર? કે ગામડે આપણે કૂવો હતો, આજુબાજુમાં ઝઘડા થતા હતા, ને તમે આવી રીતના મને બધી વાત એને યાદ કરાવી જે નાનપણમાં થતી હતી. અરે પણ કોઈક એવો વ્યક્તિ હશે કે જેને બધું ખબર હોય, કે તમારા ગામનો કોઈ હશે. મમ્મીજી, આ છે ને તમે છે ને હાવ ભોળા છો, એટલે તમને છે ને કોઈ પણ બનાવી જાય. ક્યાં છે એ વ્યક્તિ? બતાવો જો મને. હમણાં ઘરમાંથી બહાર કાઢો એને. અરે બાર, આવું ના બોલીશ. બિચારો કેટલો રોવા માંડ્યો ખબર છે એને. એ મને એમ કહેતો હતો કે આ બધું સપનામાં દેખાય છે, એટલે હું તમને ગોતતું ગોતતું આવ્યો છું એમ. અરે મમ્મી, આવું બધું કાંઈ હોતું જ નથી. અને સપનામાં શું દેખાતું હોય શું નહીં, એ છે ને વ્યક્તિ ફ્રોડ જ છે. મને છે ને એક વાર એને મળવા દો, એટલે બધી ખબર પડી જશે. અરે ગામની એક એક ગલી, એક એક વસ્તુ, બધું જ એને યાદ છે. એ બધું અમે લોકો હારે જતા ત્યારે એ હતું. અરે મમ્મીજી, કેટલી વાર સમજાવો કે આવું નહીં હોઈ શકે. જો મારે તમારી પર ગુસ્સો નથી કરવો, પણ છે ને આવા વ્યક્તિને છે ને 1 મિનિટ પણ ઘરમાં ન રખાય. એટલે તમે કેવા એમ માંગો છો કે મારો દીકરો નથી? તમને સારું નથી લાગતું ને? કારણ કે હવે મારો બીજો દીકરો આવી ગયો, આ બધી મિલકતમાં તમારામાં ભાગ પડાવશે. કેવી વાત કરો છો મમ્મીજી?
મને આ મિલકતની કંઈ પડી જ નથી. તમારે જોતી હોય ને તો બધી મિલકત તમે રાખો, પણ તમે ખુશ રહેવા જોઈએ. અમે તો એ જ વિચારીએ. જો આ વ્યક્તિ છે ને કંઈક તો કાળું ધોરું કરે છે. મને એકવાર એને મળી લેવા દો, પછી આપણે વાત કરીએ. હાથે મળી લ્યો. ચા. આ ફાલ્ગુનીનો દેર પાછો આવી ગયો છે. મરેલો વ્યક્તિ પાછો કેમ આવે છે સમજણ પડતી. શું થયું પપ્પા? શું વિચારો છો? પેલો ફાલ્ગુનીનો ફોન આવ્યો હતો. લે બોલ, એમાં શું નવી વાત છે? આ તમે એને બેન રોજે વાત કરો છો, રોજે એનો ફોન આવે છે. ફાલ્ગુનીનો ફોન એવો આવ્યો હતો કે એનો દેર આવ્યો. લે પપ્પા, તો એમાં નવી વાત શું છે? દેર આવ્યો તો એને સાચવવાનો હોય ને, એમાંય તે હશે કોક એના કાકાનો કે મામાનો છોકરો જે આવ્યો હશે. એના કાકા બાપાના છોકરાની વાત જ નથી. આ તો બહુ ગંભીર વાત છે. દેર આવ્યો છે એમાં શું ગંભીર વાત હોઈ શકે? 5 વર્ષનો એનો દેર હતો ત્યારે એ મરી ગયો તો એને પાછો કાશ્મીરમાં જન્મ લઈને અહીંયા આવ્યો છે. શું? મરી ગયેલા વ્યક્તિ કેવી રીતે પાછા આવી શકે? અને એમાંય તે આ દીદીએ કહ્યું હતું ને કે આ એનો જે નાનો દેર હતો એ 5 વર્ષનો હતો ત્યારે મરી ગયો હતો, તો એ અત્યારે પાછો કેવી રીતે આવી શકે? તમારી કંઈક ભૂલ થતી હશે. એનો ફોન ફાલ્ગુનીનો ફોન એવો આવ્યો. એણે બધી એવી વાત કરી કે મારી સાસુ સાથે આવી વાત કરી કે તમે સપનામાં આવો ને તમે આપણે જૂના મકાન હતા, જૂનું ઢાળિયું હતું ને માથે ટાંકો હતો ને ગામમાં કોઈને અહીંયા પાણી નહોતું હોતું ને આપણા બોરમાંથી પાણી બધાય પીતા. બધું તારા એની સાસુ માની ગયા બધું. આ એટલે એ માની ગયા તો ધેટ મીન કે એ છોકરો સાચો બોલતો હશે? સાસુ ન બોલતો હોય. મને એવું જ લાગે છે. આ છે ને કંઈક બીજી જ વાત છે. મતલબ તમે જ વિચાર કરો ને પપ્પા, જે વ્યક્તિ મરી ગયો છે એનો પાછો જન્મ થાય છે, એ પણ કાશ્મીરમાં, અને એ અત્યારે અહીંયા આવ્યો એટલા વર્ષો પછી. અચાનક એને બધું યાદ આવી ગયું. કેમ ન થાય? આવા બધા કિસ્સા પેપરમાં બહુ આવે છે, મેં બહુ વાંચ્યા છે અને હવે હકીકતે જોઈ લીધી. ના પપ્પા, આ બધા છે ને ફ્રોડ હોય. મને તો લાગે છે કે કંઈક બીજી જ વાત છે. આવી રીતે છે ને કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં ન રખાય. દીદીએ શું કહ્યું કે એ લોકો એટલે કે એના જે સાસુ છે એને ઘરમાં રાખી લીધો એ છોકરાને. અને માનવું જ પડે ને, આ બધું સાચું જ છે. ભગવાનમાં જે માનતા હોય ને એને બધું તમે માનો નહીં એટલે તમને કાંઈ સાચું લાગે નહીં. ભગવાનમાં માનતા હોય ને એને બધું સાચું જ લાગે. પણ આવી રીતે કોઈને પુનર્જન્મ કેવી રીતે થઈ શકે? થાય, પૂર્વજન્મ થાય. એવા ઘણા કિસ્સા આવે પેપરમાં. પપ્પા, તમે માનો કે ન માનો, પણ આ વાતની જાણ છે ને હું કરીને જ રહીશ કે સાચું શું છે ને ખોટું શું છે. એવું હોય ને તો હું આજ જ બેનના ઘરે જઈશ અને જોઉં છું, વાત કરું છું છોકરાની સાથે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બેનને ઘરે જઈને તું બધું જાણી. હા હા, જાણ જા. આંટી, તમે સમજતા કેમ નથી? આ એકની એક વાતનું ભાષણ મારે તમને કેટલી વાર કરવાનું? આવી રીતે અજાણ્યા વ્યક્તિને ઘરમાં ન રખાય, આવી રીતે પુનર્જન્મ ન થાય. તને એમ લાગે બેટા, પણ તું જોજે, મળીશ ને તો તું વિશ્વાસ નહીં કર. તને એમ થાય કે હા આ વાત સાચી છે એમ. બિલકુલ ખોટી વાત છે. કેમ છે મમ્મી તમને? બસ મજા. આ જો મારો દીકરો છે. કોણ? પડોશી હશે ને? ના ના, તારી ભાભી નહીં ફાલ્ગુની, હા, એની નાની બેન. હાયલા, મતલબ ક્યાં મારા ભાભી અને ક્યાં જમીન આસમાનનો તફાવત છે બંને બહેનોમાં. તો કેટલી મસ્ત દેખાય ને. હા, સુંદર દેખાય છે. ઓહ, નમસ્તે. તમારી સાથે હું પછી વાત કરીશ. આંટી, તમે સમજો છો મારી વાતને? આવી રીતે છે ને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરાય. જો એ આવીને એમ કહે ને કે હું તમારો દીકરો છું તો બિલકુલ ના કરાય. આ જો ને ક્યારની મને એમ કહે છે કે આ ખોટું હોય ને આની પર વિશ્વાસ ન કરાય. હવે તો એને વિશ્વાસ અપાય લે. એ શું વિશ્વાસ અપાવે? હું કહું છું ને તમે મારી વાત માનો. અને એમ પણ તમારી પાસે કોઈ પુરાવા છે કે તમે આમના જ દીકરા છો? ઘણા બધા પુરાવાઓ છે મારી પાસે. આમ તેમ તો કઈ થોડી હું હવામાં વાત કરતો હોઈશ. મમ્મીને તો મેં બધા જ પુરાવા આપ્યા છે. તો અને છતાંય જો તમારી ઈચ્છા હોય તો તમને પુરાવા આપી શકું. બિલકુલ. એક કામ કર, આપણે છે ને પહેલા જે મતલબ કે તમારો જે પુનર્જન્મ હતો એની વાત કરી. હું તમને સવાલ પૂછીશ, આંટી પણ સવાલ પૂછશે. તમે તમારી જાતે જવાબ આપજો, હા કે નામાં, બરાબર છે? અને જો તમે સાચા હશો તો હું માની લઈશ કે તમે એમના જ દીકરા છો.
તો હું અહીંયાથી સોરી કહીને જતી રહીશ. માનવાથી કામ નહીં ચાલે મેડમ. મતલબ કે હું તમને આટલા બધા પુરાવાઓ આપું છું અને તમારી સામે કદાચ જો હું હારી જઈશ તો ચાલો હું સ્વીકારવા તૈયાર છું કે હું આ ઘર અને મારી આ સગી માને છોડીને જવા માટે તૈયાર છું. પણ જો હું જીતીશ તો તમારા માનવાથી કામ નહીં થાય. તમારે મારી સાથે આવવું પડશે કોફી પીવા. હું શું કામ તમારી સાથે કોફી પીવા આવું? કેમ નો અવાય? મારો દીકરો છે ને તારી બેનનો અને મમ્મી દેર આને છે. કોણે રાઈટ આપ્યો છે કે આપણા ઘરમાં આવીને તમારા દીકરા વિશે આવા બધા સવાલો કરે? મારી બેનનું ઘર છે અને એટલા બધા સાચા છો તો ડરો શું કામ છો તમે? પછી આ મારું ઘર છે ને તો તમે શું કામ ડરો છો? મેં તો હા. કોફી પીવાની જ વાત કરી ને. મેં કઈ તમને હા. પ્રપોઝ તો કર્યું નથી કે મારી તમે સાથે. શેની હા પાડો છો? તો મારો દીકરો છે આ શું કહે છે? તો પછી તમ તારે સવાલ પૂછવા હોય એ પૂછો. મને તો? કોઈ વાંધો નથી. સારું. ગયા જન્મમાં તમારું નામ શું હતું? દેવાંગ. આ જન્મમાં પણ ઇત્તિફાકથી મારું નામ દેવ છે. દેવ અને દેવાંગ સિમિલર. રાશિ એક. આ બીજો સવાલ. તમારા નાનપણની કોઈ એવી વાત કહો જે તમને અને તમારા મમ્મીને અને તમારા ફેમિલીમાં જ ન અને તમારા ફેમિલીમાં જ ખબર હોય. અરે એવી એક નહીં, ઘણી બધી વાતો છે. આ હું તમને એક તાજેતરની જ વાત કરું. મમ્મી મને યાદ છે તો એ સમયે ટીવી હજી નવા નવા નીકળ્યા હતા, હા રાઈટ? હા અને એ સમયે રામાયણની સિરિયલ રોજ સાંજે આવતી હા અને રોજ સાંજે રામાયણની સિરિયલ જેવી શરૂ કરે મારા દાદા એટલે આખી સોસાયટીના બધા જ છોકરાઓ, ઘરડાઓ, બુઢ્ઢાઓ અને ઘણા બધા જુવાનિયાઓ પણ ત્યાં આવીને ઊભા રહેતા હતા, હા જોતા હતા રોજ. અમારા ઘરે આવીને બેહતા બધા. અરે આ તો એટલું એમાં જ નહીં. નવી વાત શું છે? એ તો જેના ઘરે ટીવી હોય એના ઘરે જોવા જાય. અરે મમ્મી ચાલો એ પણ વાત છોડો. આપણે ત્યાં એક ગાય અને બે ભેંસ હતી. હા એમાંથી ગાયને એક વાછરડીનો જન્મ થયો હા અને ભેંસને પણ એક વાછરડીનો જન્મ થયો. મતલબ ભેંસને જે એનું છોકરું આવે એનો જન્મ થયો, હા. મારા કહેવા હા, પ્રમાણે. હા, હા. હા, તો પછી એ સમયે તમે એ બંને જે નાના નાના ભૂલકાઓ હતા એ બંનેને લઈને અલગ બાંધી હતા. હા હા, અને પછી જ્યારે પહેલા વખતની બળી થઈ હતી એ બળી તમે તમારા નાના છોકરા 5 વર્ષના છોકરાને ખવડાવી હતી. ઈ તું જ હતો. અરે પણ મમ્મી એ જ તો કહેવા માંગુ છું કે હું જ જોયું? કેટલી જૂની વાત, કેટલો વર્ષો વયા ગયા તો એને હજી યાદ છે. એટલું જ નહીં, અમારા મકાનની સામે જ એક્ઝેક્ટલી મારા દાદા છે ને મરચા, ટામેટા, રીંગણા બધા જ નાના સૂના જે કઈ પણ શાકભાજી આવે ને એની ઘરમાં ખેતી કરતા હતા. હા ઘરનું છો. ઘરમાં જ ખેતી. હા અને મારા પપ્પાની પણ વાત મને યાદ છે. મારા પપ્પા એ સમયે જુગાર રમતા. હા હજી રમેશ. જુગાર રમતા, બોલ. હવે હું તારે જોઈએ સાબિતી, બોલ. આટલી સાબિતી આવી, હવે તો તારે કોફી પીવા જવું જ પડશે. અને બીજી પણ એક હું વાત. ઘરે જાઉં છું, મારે લેટ થાય અરે છે. એમ અરે! થોડી હોય મેડમ, હારી ગયા છો તમે, હા. આવવું તો પડશે. કોફીની તો વાત છે. ચાલો ને, મજા જાઓ ને, અમે ઘરના જ છો ને ક્યાં પારકા છો. જાઓ જાઓ. માંડ માંડ જીત્યો છું. ચાલો જી, આવો આવો. અરે તમને મસ્ત જગ્યાએ કોફી પાવ ને. હા હે ભગવાન, ક્યાંનો ફોન કર્યો, આવવાની ખબર ન પડે. અમથા તો આટા ફેરા માર્યા કરે. આવી ગયા? અરે મને તો નવાઈ લાગે છે, તે મને ફોન કર્યો અને પાછું એમ કહેશો કે તમે ઘરે આવો, મારે તમારું કામ છે. મને તો હજી આ ખુશખબર મારા કાનમાં હજી હમણાં સંભળાયા જ કરે છે. સાચું નથી લાગતું કે તું મને ફોન કરીને બોલાય. હા, પણ એટલું બધું રાજી થવાની જરૂર નથી, કારણ કે તમારા લખણ છે ને એ જરાય આ ઘરમાં રહેવાને યોગ્ય નથી, એટલા માટે. અરે પણ એ તો એકના ડબલ તો થઈ જાય ને, એમ એકના ડબલ કરવા હાટું બધું હું કરું છું. પણ ના એની તો ડબલ? એટલે એમ જ ને, એકના ડબલ જુગાર રમવું અને એ બધા ઊંધારાવાળા કરું છું, એટલે તું મને આ ઘરમાં નથી આવવા દેતી ને. હા, એટલે જ નથી આવવા દેતી. અને આગળ પણ આ ઘરમાં તમારે રહેવાનું નથી. પણ એ તો ખુશખબરી હતી એટલે મેં તમને ફોન કરીને બોલાવ્યા. ખુશ ખબર? અરે એવી રીતે વળે કઈ ખુશ ખબર છે જે તું મારી યારે શેર કરવા માંગે છે? બોલ બોલ. મારા એ ખુશ ખબર સાંભળવા મારા કાન હોટે આમ થન ગણે છે. તો સાંભળો, તમે જ્યાં ઊંધા રવાડે ચડી ગયા છો અને જેના લીધે જ તમે એટલા બધા ખરાબ કામ કરવા માંડ્યા છો ને, એ કારણ એટલે કે આપણો દીકરો, હા, આપણો દીકરો દેવાંગ જે 5 વર્ષનો હતો ત્યારે એનું મૃત્યુ થયું હતું. એ પાછો આવી ગયો છે. ફરીથી બોલ તો હું કીધું તે?
દેવાંગ મારો દીકરો જે 5 વર્ષ પહેલા આ દુનિયામાં નહોતો રહ્યો એ હવે પાછો આવી ગયો છે. એટલે દેવાંગ આપણે જે ગુજરી ગયો તો એ 5 વર્ષનો હતો હા અને પાછો આવી ગયો. હા હું ગાંડા જેવી વાત કરે છે. જો મને પણ વિશ્વાસ નથી આવતો. હું પણ ચોંકી ગઈ હતી કે જ્યારે દેવાંગ આવ્યો ને આ બધી વાત કરી મને કે એનો પુનર્જન્મ થયો છે. અને હકીકતમાં એ બધી જે વાતો કરે છે, જે ગામડે આપણે રહેતા હતા, મતલબ જે ગાયની વાછડીની આપણા ભેંસને જે પાડી આવી હતી એને આપણે અલગ માનતા હતા, આ બધી ઘણી બધી વાતો છે જે ગામડામાં નાનો હતો ને રમતો હતો, એના ભાઈબંધો, આ બધાનું નામ સહિત મને આપી દીધું છે. એટલે એ ગુજરી ગયો તો એનો બીજે જન્મ થયો હા અને ન્યાય ને આ બધું યાદ આવતું હતું. હા એમાં એવું છે કે જ્યાં જન્મ થયો ને એ 2 વ્યક્તિઓ પ્રેમમાં હતા અને લગ્ન નહોતા કરેલા. ત્યાં દેવાંગનો જન્મ થયો હતો. પછી એ લોકોએ કોઈ આશ્રમમાં મૂકી દીધો હતો, પણ ત્યાંથી ખબર નહીં એના બધા સપનાઓમાં બધું આવતું હશે તો એ ગોતતો 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 આપણા ઘર સુધી પહોંચી ગયો અને મને આવીને બધી વાત કરી. અરે ઘડીક તો મને એવો વિચાર આવ્યો કે ખરેખર ભગવાને મારી વાત સાંભળી લીધી. જો તમને ખબર છે ને કે મારા દીકરા પાછળ હું કેવી ગાંડી થઈ ગઈ હતી. હા હું એના વગર રહી પણ નહોતી શકતી અને અને ક્યાંક ને ક્યાંક આ લાગણીઓ હતી જેનાથી ભગવાને અમને મેળવી દીધા. અરે એ દીકરા પાછળ તો હું હોત ને ગાંડો થઈ ગયો હતો અને એ ગુજરી ગયો ને પછી જ હું આ બધા ઊંધા રવાડે ચડી ગયો. દારૂ પીવો, સુગાર રમવો, એ બધું એ ગુજરી ગયો ને એને દુઃખ ભૂલાવવા માટે જ હું આ ઊંધા રવાડે ચડી ગયો હતો. હું એટલે જ તો તમને કહું છું કે આ ખુશીના સમાચાર છે. તો આમ જો હું તને હવે હાથ જોડીને એક પ્રાર્થના કરું છું, જો એ આપણો દીકરો છે તે માની લીધો ને એ આપણો દીકરો છે અને તને તો સાચું જ લાગે ને તારું દિલ એમ કહે છે ને એ આપણો જ દીકરો છે એમ. હા એ મારો જ દીકરો છે. મારે 2 દીકરા છે, અશોક અને દેવાંગ. હવે તો હું ભરી ભરી થઈ ગઈ. હવે મારે કોઈની જરૂર નથી. પહેલા તો મને એમ હતું કે મારું કોઈ છે જ નહીં આ દુનિયામાં. ભગવાને અશોક પણ એક ડાયો દીકરો આપ્યો અને આ હવે તો 2 દીકરા થઈ ગયા. પણ હવે જો હું તને હાથ જોડીને એક પ્રાર્થના કરું છું, હું હવે એક કામ નહીં કરું જે તને નથી ગમતું. ક્યારેય દારૂ નહીં પીવું, જુગાર નહીં પીવું, એક કામ નહીં કરું. પણ હાથ જોડીને એક હું પ્રાર્થના કરું છું, જો મારો દીકરો પાછો આવી ગયો તો મને તું આ ઘરમાં રહેવા દેજે. અરે બટકું રોટલો ખાઈને એક ખૂણામાં પડ્યો રહે, બસ હું મારા દીકરાને જોયા કરું ને, બસ એ જ મારી ઈચ્છા છે. નહીં, જરાય નહીં. આવી આશા પણ નહીં રાખતા કે હું તમને આ ઘરમાં રહેવા દે. પણ જે દીકરા માટે હું આવો ગાંડો થઈ ગયો તો એને માટે એ પાછો આવી ગયો તો હું પાછો હાજો થઈ જાય તમ તારે. તને હું જો બાંહેધરી આપું છું, તને વચન આપું છું કે હું ક્યારે એવા ઊંધારવાળા કામ નહીં કરું કે જે તને ન ગમતો હોય. બસ મને વિશ્વાસ નથી તમારા પર. તમે આવ્યા છો તો બસ આ વાત કરી અને એવું લાગે તો દીકરાને મળી લ્યો, પછી તમે જાજો. કોઈ કામ નથી મારે તમારું. મારા દીકરાને રહેવું હોય ને, ખાલી મને આ ઘરમાં રહેવાની થોડીક છૂટી તો આપ. એક દિવસ રહી શકો છો. તું એ મૂકને મારો ભાઈ આવી ગયો ને, હે આજે એક મિનિટ. બહુ મને ખુશી થાય છે શાની ખુશી થાય છે? કે કેટલા વર્ષ પછી મારો ભાઈ ઘરે પાછો આવ્યો. આ તમારો ભાઈ તમને મળી ચૂક્યો છે, બધાને મળી ચૂક્યો, મને જ નથી મળતો. મને તો એ નથી સમજાતું કે આ છે કોણ? છે કોણ એટલે મારો ભાઈ એટલે કે તારો દેર. અરે પણ આવી રીતે કોઈના પર વિશ્વાસ નહીં મૂકી દેવાનો હોય. આ- આ તમે છે ને આવ બુદ્ધિ વગરના જ છો. આમ જે હોય એને માની લેવાનું કે મારો ભાઈ છે. અરે મારી વાત સાંભળ, અમે નાના હતા ને એ બધી વાત કરી. એને તો એ યાદ છે કે એકવાર છે ને બેને માથા ઉપર પાટી આમ હળુક મારી હતી, એ યાદ છે. બરાબર. તો આવું બધું છે ને નાના છોકરાઓ પહેલા નાના હોય ને ત્યારે કરતા જ હોય, બધા જ કરતા હોય. કઈ એને નવાઈ નથી કર્યું બધું યાદ અપાવીને. ઉભી રહે, બીજી વાત કહું. હાવ નાના હતા ને ત્યારે એ બહુ ધૂળ ખાતો, બરોબર? એ તો પછી કૃષ્ણ હું- કનૈયાલાલ પણ ખાતા હતા. પછી તું પછી એને મોં ખોલ્યું હશે અને તમે એના મોંમાંથી ધૂળ કાઢવા માટે મોં ખોલાવ્યું, આમ માર્યો હશે, તો એમાં તમને બ્રહ્માંડના દર્શન પણ થઈ ગયા હશે ને. અરે આ કેવી વાત કરશો તું? જો મારી વાત સાંભળ, મને લાગે છે કે મારો ભાઈ અહીંયા આવ્યો છે ને તને ગમતું નથી. અરે મને શું કામ ન ગમવાનું? પણ હું તો તમને એમ કહું છું કે આ તમારો ભાઈ નથી,
આ કોઈ ફ્રોડ છે. હું છે ને ફેસબુકમાં એ જ શોધતી હતી કે આ વ્યક્તિ કશે મળી જાય મને, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, કશે તો એની પ્રોફાઇલ હોવી જ જોઈએ. મારી વાત સાંભળ, તું છે ને હવે પ્રોફાઇલ ગોતતી હોય ને તો બંધ રાખજે, સમજી? અને તારે એને જે પૂછવું હોય એ સ્વીટ છે. પણ એને હું શું કામ કાંઈ પૂછું? અને હું તો કહું છું ને કે તમે છે ને કાંઈ પૂછો નહીં, કારણ કે એને છે ને બધી આપણે ડિટેલ પહેલા મેળવી લીધી છે ને પછી જ અહીંયા આવ્યો છે. વાહ 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 ભાભીશ્રી, અરે. કેમ છો? અરે મજામાં? બે મજામાં. અરે ભાઈ, હા. ખરેખર આ ભાભીને જે મેં આમ ફોટામાં જોયા હતા અને અત્યારે રિયલીમાં જોઉં છું, આમ જમીન આસમાનનો તફાવત છે. ઘણા બધા બદલાઈ ગયેલા લાગે છે. એટલે શું બદલાઈ ગયું લાગે છે? એટલે તમે ફોટામાં? ગયેલા એટલે તમારા ફોટા લગ્ન સમયના તમે તમારી પ્રોફાઇલમાં નહોતા મૂક્યા, હા 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 સ્ટેટસમાં. હા મેં જોયા હતા ત્યારે, અને હું ત્યારથી તમને ફોલો કરતો આવું છું કે જે વ્યક્તિ મને સપનામાં આવે છે આ એ જ વ્યક્તિ છે ને આ મારો ભાઈ જ હોવો જોઈએ. ત્યારથી બોલો, ત્યારથી હું તમને લોકોને બધી જગ્યાએ રોજ પગે લાગુ ભાભી. ઓય. રોજ તમારા ચરણમાં પગે નથી લાગુ હો પગે. અમે તમને પગે લાગીએ છીએ કે જે સાચું હોય ને એ કહી દો. કોણ છો તમે? એય ક્યાંથી આવ્યા છો અને શું ઈરાદેથી આવ્યા છો આ ઘરમાં? મોટા ભાઈ જો, આમાં એ ખોટા નથી. આવું થવું સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ અચાનક આપણી ઘરે આવે અને કહેવા લાગે કે હું તમારો દીકરો છું, ત્યારે આવું થાય જ. હું ના નથી પાડતો. તમારા મનમાં જે કંઈ પણ સવાલો હોય પૂછો મને તમ તારે બિનદાસ. બાકી હું તો ઘણા બધા ખુલાસાઓ આપવા માટે તૈયાર છું. મોટા ભાઈ, તમને આપી દઉં ખુલાસાઓ. હા તો અમારા લગ્ન ક્યારે થયા હતા? એ થોડી એને ખબર હોય તે તમારા લગ્ન મારા ફેસબુક એકાઉન્ટમાં જોઈને કહી દઉં ક્યારે થયા હતા, કારણ કે ડેટ તો મને યાદ નથી. જોયું? બોલ્યો ને અરે ફેસબુક અકાઉન્ટમાં. એ બધું આપણું છે ને ફેસબુક માંથી જોઈ છે. અરે પણ ભાભી, તમારા લગ્ન થયા એ સમયે હું થોડી અહીંયા હતો. હું તો 5 વર્ષનો હતો ત્યારે ગુજરી ગયો હતો. પછીથી તો તમારી સાથે જ નથી. એટલે જે પૂછવા લાયક સવાલો હોય એ જ્યારે હું જીવતો હતો એ સમયના પૂછો તો ખબર પડશે. કઈ સાલમાં તમે ઉપર જતા રહ્યા હતા? હા, એક મિનિટ. હા, હું 2000 ની સાલમાં જન્મ્યો હતો, એટલે 2005 ની સાલમાં 5 ની શરૂઆત પહેલા હું ગુજરી ગયો હતો. શેના લીધે ગુજરી ગયા હતા? અરે મને બીમારી થઈ તું હતી એમ બહુ હું કામ તાવ. કરશો? હું તમે કહી દઉં શાંતિ ને, રાખો ને. કઈ બીમારી થઈ હતી? અત્યારે દુનિયામાં 100 બીમારી છે, 100. એમાંથી તમને કઈ બીમારી થઈ હતી? કમળો થયો હતો, કમળામાંથી કમળી થઈ હતી, અને કમળી થઈ એના કારણે મારું મૃત્યુ થયું હતું. બીજા પણ પુરાવા આપો. મોટા ભાઈ, તમે નાના હતા ત્યારે પેલો કાળિયો હતો, જાડિયો, યાદ છે? એની સાથે તમારું બાંધવાનું થયું હતું અને એને જોરદાર તમને પથ્થર માર્યો હતો અને તમારું કપાળ ફૂટી ગયું હતું, યાદ છે? ક્યાં છે? કાઈ નિશાન તો છે નહીં? અહીંયા છે, અંદરથી નિશાન હશે, જુઓ. કદાચ હજી ટાંકો હશે, જુઓ. ખોટું નથી બોલતા ને તમે? હાલા જોઈ લે. છે? ધોળા થઈ ગયા વાળ. એ સમયે ધોળા જ હતા. મોટા ભાઈ, તમારા વાળ પહેલેથી નાનપણથી આવા જ છે કે નહીં? આ તો કાળા થયા પછી. કલર કરીને. બાકી પહેલેથી બહુ ધોળા વાળ હતા. અને તમને સૌથી વધારે ભાવે કેરી. આવું બોલ. એ તો મને એ ભાવે છે. અરે તમને ભાવે એ વાત અલગ છે, પણ મોટા ભાઈને જે કેરી ભાવે એની વાત એ અલગ છે. તમને ખબર છે એકવાર આપણે ઝાડવે ચડ્યા હતા અને કેરી પાડી હતી ને પછી ગોટલું ગળી ગયા હતા તમે? અરે શ્વાસ દમણ થઈ ગયો તો શ્વાસ. પાટા મારીને ગોટલા કાઢ્યા. પૂછો, પાટા મારીને. આટલું મોટું ગોટલું કેવી રીતે ઘરે? આ કઈ દવા હતી? બહુ ટેબ્લેટ નાની હતી? કેરી હતી. નાની ફોડકી કેરી હતી, ફોડકી. અને પછી તો ઓલા કાળીઓ જાડ્યો હતો ને એને મોટા ભાઈની માથે બેસાડ્યો ત્યારે તો ગોટલો બહાર આવ્યો તો. સાચું બોલો? નદીમાં નાવા જતા હતા, ચડ્ડી પહેરી વીડીને ઝીણી. હવે તાર કઈ સાંભળવું? હું તને શું કહું? હા. હાલ બહાર કામ છે. હાલો. જો મારા મોટા ભાઈ છે ને, બધી રીતે તમારે કોઈ પણ સવાલ હોય ને ભાભી, બિંદાસ મને પૂછજો, હું છું. હા, તમે મારા માં સમાન છો. જાઓ. હા છે. મોટા ભાઈને સોડા પીવાની પણ આદત છે રોજ સાંજે. સાચી વાત છે જ. સોડા તો પી છે, પણ અમને કઈ રીતે ખબર હશે? સમજમાં નથી આવતું કે આ દેવાંગનો સાચે પુનર્જન્મ થયો હશે કે આ ફ્રોડ છે. જો હું માનું ને ત્યાં સુધી પુનર્જન્મ જેવું કાંઈ હોતું જ નથી. આ છે ને નક્કી ફ્રોડ છે અને એ કાંઈ રમત રમી રહ્યો છે આપણી સાથે. પણ આ કેવી રીતે કોને સમજાવું? અશોક માનવા તૈયાર નથી, મમ્મીજી માનવા તૈયાર નથી. એ લોકો તો એની વાતમાં આવી ગયા છે, પણ હું એની વાતમાં આટલી જલ્દી આવ એમ નથી. શું કરું?
કંઈક તો વિચારવું પડશે. બોલો ફલગુની. પપ્પા તમે આવી ગયા? બોલો. સારું થયું તમે આવી ગયા. તમને ખબર તો પડી જ ગઈ હશે ને પેલા દેવાંગ વિશે? હા હા, જે તમારો દેર અને અમારો દીકરો. હા હા. શું હા હા? તમારો દેર અને મારો દીકરો કઈ રીતે તમે એની વાતમાં આવી જઈ શકો? મને એમ હતું કે ઘરમાં છે ને બધા ભોળા છે, ભોળવાઈ જશે, પણ પપ્પા તો છે ને સાતેર દિમાગ છે, એ આમ કોઈની વાતમાં નહીં આવે. તો તમે મારો દીકરો કરો છો. અરે લે, ઈ અમારો દીકરો છે તો કેવું જ પડે ને, અમારો દીકરો. અરે શું પપ્પાજી, ક્યાં આપણો દીકરો તમારો દીકરો થઈ ગયો એ? કેમ, એ ગયા જન્મમાં અમારો જ દીકરો હતો, 5 વર્ષ હતો ને, એ બિચારો ગુજરી ગયો બીમારીના હિસાબે. અને પછી તો આ તમારી સાસુ, અરે એ તો ત્યારે તો મને ખબર છે, સમજાય, એ સમયમાં હું એની હારે હતો, મારું મન જાણે છે એ એને મેં કેવી રીતે જીવાડી. પણ મમ્મીજી તો છે ને એમના વિચારો જૂના છે, તમે તો એડવાન્સ રહો છો ને. આમ જો તમે કેવા ફરો છો, આમ એટીકેટીમાં વ્યવસ્થિત ટી-શર્ટ બીશર્ટ જીન્સ પહેરીને, તો તમે ક્યાં બધી વાતમાં ભોરવાઈ ગયા કે આ મતલબ પુનર્જન્મનો દીકરો હોઈ શકે ને આવું હોઈ શકે? જો આપણે કંઈ ટી-શર્ટ પહેરવી, જીન્સ પહેરીએ અને વાળાની સ્ટાઇલથી વળીએ એટલે ગોગલ્સ પહેરીએ, એનો મતલબ એમ નથી કે પૂર્વજન્મ ન થાય. પૂર્વજન્મ થાય જ છે, અને શાસ્ત્રોમાં ભૂતકાળથી બધું હાલ્યું જ આવે છે, સમજા. આ જન્મ પછી ઓલો જન્મ, ઓલા જન્મ પછી બી ઓલો જન્મ. એ સતયુગમાં ચાલતું હતું, આ કળિયુગ છે. કળિયુગમાં છે ને એવું બધું કાંઈ નથી થતું. હું તો કહું છું કે આ દેવાંગ છે ને ફ્રોડ છે, ચોરી કરવા આવ્યો છે આપણા ઘરમાં. એટલે અરે ફ્રોડ વ્યક્તિ હોય, હાલો માની લઈએ ફ્રોડ વ્યક્તિ હોય, તો મને અને આ તમારી મમ્મીને બસ આ બેને જ ખબર છે કે એને એના નાનપણમાં એને હું ઘટના કરી હતી. જો બીજા કોઈ વ્યક્તિને ખબર નથી. એ બધી રજવાત બધી છે ને એને એની મમ્મીને કરી દીધી. એ છે ને બહુ વિચારીને આવ્યો છે, બધી આપણી ઇન્ક્વાયરી કરીને આવ્યો છે, કોણ શું કરે છે, કોણ કેવી રીતે રહે છે, પહેલાં શું બન્યું હતું. મને તો લાગે છે કે એ તમારા ગામનો જ કોઈ વ્યક્તિ હશે, એટલા માટે જ એને બધી ખબર છે કે ગામડામાં શું શું બન્યું હતું, શું થયું હતું, શું કરતા હતા. અરે ગામ છોડી દીધું એને 40 વર્ષ થયા, અને અત્યારે એમાં એ મારા હાથનો એમાં કોઈ એ સમયમાં તો કોઈની યાદી નહીં હોય, કોઈ જીવતું ન હોય, સમજા. અને આ ક્યાં ઠેઠ કાશ્મીરમાં એનો જન્મ થયો અને એને કયું ગામ, એ બધી થોડી એને ખબર હોય. હવે કઈ પ્રૂફ બતાવ્યું? કાશ્મીરમાં એનો જન્મ થયો તો ત્યાંનું કઈ પ્રૂફ બતાવ્યું? હા, ક્યાં રહેતો તો? અનાથ આશ્રમમાં એ મોટો થયો છે. જો હા, તે અનાથ આશ્રમમાં પણ કાશ્મીરનું હોય તો એનું કંઈક હોય તો ખરી ને પ્રૂફ. હા હા, બધું ચેક કર્યું ને બધું સાચું જ છે, સમજ્યા. બધું મેં ચેક કરી લીધું. પણ મને એમ લાગે છે કે તમે આ વિરોધ શું કામ કરો છો? હું વિરોધ એટલા માટે કરું છું કે મને 100% શ્યોર છે કે એ વ્યક્તિ ફ્રોડ છે. પણ મને કંઈક અવળી દિશામાં જ આ તમારા વિચાર જાય એવું લાગે છે. આવરી દિશામાં એટલે શું કહેવા માંગો કારણ છો? કે આ તમારી સાસુની જે મિલકત છે ને, એમાં ખાલી અત્યારે એક જ દીકરો છે, અશોક, બરાબર. અને હવે આ દેવાંગ આવી રહ્યો છે, એટલે કાલ સવારે એના લગ્ન અમારે કરાવવા પડશે, કારણ કે એ તો અમે એના મા બાપ છીએ, અમારો દીકરો છે, એટલે લગ્ન કરવા પડશે. અને કાલે એની ઘરે સંતાન થાય, અને એ તો જો હાલ્યું જ આવે છે આ બધું. એ બંને તમે બે ભાઈ અલગ થઈ જાઓ, અલગ થઈ જાય એટલે 50%ની મિલકત વેચાઈ જાય ને. અડધી મિલકત આ અશોકને જાય, અડધી મિલકત દેવાંગને જાય. એટલે તમે આ અડધી મિલકત જાય નહીં ને દેવાંગના ખાતામાં, એટલે આ બધું તમે કરો છો. પપ્પાજી, આ તમે કેમ એવું લાગે છે કે મમ્મીની બોલી બોલવા લાગ્યા છો? મને એમ હતું કે તમને સમજાવીશ તો તમે વાતને સમજશો, પણ એની જગ્યાએ તમે તો મમ્મી જેવા જ પ્રશ્નો કરવા લાગ્યા છો. મને પ્રોપર્ટીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ મેઇન વાત એ છે કે આપણા ઘરમાં છે ને કોઈ વ્યક્તિ ખોટું આવી ગયું છે. નહીં, બધું મેં ચેક કરાવ્યું, સમજ્યા. કાશ્મીરી ગયો, કાશ્મીરી જઈને બધું ચેક કરાવ્યું. ત્યાં એનો જન્મ વતન થયો હતો ને એ અનાથ આશ્રમમાં જન્મ થયો હતો લ્યો એનો. એટલે સમજ્યા. હવે છે ને આવી શંકા નહીં કરતું, બધું ચેક કરી લીધું છે. પણ મને એ વિચાર થાય, આ તમારી મમ્મીને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી, તો તમને શું વાંધો છે? અમે બે મેન પાત્ર સાચું માની લીધું, પછી તમે તો કાલ સવારે આ ઘરમાં આવ્યા. અરે મોટાભાઈ, મારે તમને એક હિસાબ બતાવવાનો હતો. જુઓ ને, આપણે આ પેમેન્ટ કરવાનું બાકી છે,
તો કરી નાખ. અરે પણ હું મારી જાતે કરી નાખું એના કરતાં તમે તમારી રીતે તમારા હાથેથી કરી નાખો ને. જો હા મારી વાત સાંભળ, તું આ પાછો આ ઘરે આવ્યો છો ને તો મને બહુ સારું લાગે છે. ત્યાં બધું સંભાળી લીધું, આ મારા માથા પરનો છે ને બોજ હળવો કરી નાખ્યો. મોટા ભાઈ સારું તો મને પણ લાગી રહ્યું છે કે મને મારો જે અસલી પરિવાર કહેવાય ને પરિવાર મળી ગયો. મારી માં મળી, મારો આ દેવ જેવો ભાઈ મળ્યો, અને ઉપરથી મને આવો સારો મોકો પણ મળ્યો કે હું આ ઓફિસને સંભાળી શકું. તમે આટલો વિશ્વાસ કરીને બધું મારા માથા ઉપર સોંપ્યું છે, પણ હું તમને ગેરંટી આપું છું મોટા ભાઈ, હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. અરે હું આ ધંધાને અને આ બિઝનેસને એટલા ટોપ સુધી લઈ જઈશ ને કે આ શહેરના ટોપ બિઝનેસમેનમાં આપણી આ કંપનીનું નામ હશે. કેમ નહીં? હે, આ તારી જેવો હોશિયાર ભાઈ મારી હારે હોય તો આપણને સફળ બનતા છે ને કોઈ રોકી ન શકે. પણ એક વાત કહું, બોલો ને. આ તારા મમ્મી પપ્પાએ તને બહુ સારા સંસ્કાર આપ્યા છે ને બહુ હોશિયાર હશે એ. મારા મમ્મી પપ્પાનું તો મેં ક્યારેય મોઢું જોયું નથી. અરે, કોને ખબર કેવી રીતે મને અનાથ આશ્રમમાં છોડી દેતા એમનો જીવ ચાલ્યો હશે. તમે જ વિચાર કરો ને કે એક નાનું કુમળું બાળક કે જે તમારી ભૂલના લીધે આ દુનિયામાં આવ્યું છે, હવે તમે સમાજના ડરથી કે લોકોના ડરથી એ બાળકને તરછોડી દો ત્યારે એ બાળકનો શું વાંક હોય આમાં? પણ છતાંય એ બાળક તરીકે મેં બધું જ ભોગવ્યું છે અનાથ આશ્રમમાં. એકલો રહ્યો. જ્યારે બીજા બધા છોકરાઓ એના મમ્મી પપ્પા સાથે જતા આવતા હોય ત્યારે મને એમ થતું કે મારા મમ્મી પપ્પા હોત તો કેવું સારું હોત. હું પણ જીદ કરીને દરેક રમકડા દરેક વસ્તુઓ લઈ શકતો હોત. પણ મોટા ભાઈ, હું જેમ જેમ મોટો થતો ગયો એમ એમ મને ભગવાન આ ઘરની નજીક લાવતા ગયા. તમારા લોકોની યાદો તાજી થઈ ગઈ અને મને મારા પુનર્જન્મ વિશે બધી જ માહિતી મળી. જે પ્રમાણે જે કંઈ પણ સપનામાં આવતું હતું ને મેં બધી જ જગ્યાની તપાસ કરી તો બધી જ જગ્યા ડીટો કોપી ટુ કોપી ત્યાં ને ત્યાં જ હતી. આગળ જતાં તમારા લોકોની પ્રોફાઇલ મળી, તમારું નામ સરનામું આ બધું મળ્યું અને આવી રીતે તમારા લોકોની પાસે આવ્યું. પણ છતાંય હજી ઘણા બધા ઘરના લોકોની અંદર એવું છે કે પુનર્જન્મ કેવી રીતે હોઈ શકે. પણ ભાઈ કેટલી સાબિતી આપું? મારે હવે સાબિતીને શું કરવી? હે, બસ હવે મને પૂરેપૂરો ભરોસો બેસી ગયો છે ભાઈ. અને હું ને મમ્મી બહુ કિસ્મત વાળા છે ભાઈ કે તું પાછો અમને મળ્યો. સમજ્યો તું? કિસ્મત તો મારા સારા છે કે મને મારો પરિવાર મળ્યો. મોટા ભાઈ, બંને ભાઈઓ સાથે મળીને આપણે બહુ બધી મહેનત કરવાની જરૂર છે. હજી તો આપણે એક ઘરનું મકાન લેવાનું છે અને આ ઓફિસને પણ ઘણી બધી સારી બનાવવી છે. બહુ નાની ઓફિસ છે આપણી. મેં કહ્યું ને તમને કે આપણા શહેરની ટોપ કંપનીઓમાં આપણી કંપનીનું નામ બનાવવાનું છે. ત્યાં સુધીની મહેનત જોશે અને આમાં તમારો પણ મને સપોર્ટ જોશે. અરે કેમ નહીં, બે ભાઈ હારે મળીને છે ને આ બિઝનેસ કરશું. અને હવે તો મેં તને જ સંભાળવા આપી દીધો એટલે મારું કાંઈ કામકાજ હોય ને એટલે મને હોપી કહી દેવાનું કે આ લઈ મોટા ભાઈ, આ કરી નાખ, આ કરી નાખ. સમજો તું? હા, સમજી તો ગયો છું, પણ મારે તમને આ ચાવીઓ અંબાવવાની હતી. આ આપણા લોકરની ચાવી છે કે જેમાં કંપનીના એકાઉન્ટ છે. લોકરની ચાવી મને આપશો? અરે લે, એમાં હું વાંધો? તું રાખ, હવે બધું તારે જ સંભાળવાનું. ઠીક છે, હું બધું સંભાળી લઈશ. અને હવે એક વિચાર આવે છે, કોઈ ખારી છોકરી જો મળી જાય ને તો ઢોલ વગાડી નાખી. સારી છોકરી તો છે પણ તમે ધ્યાન દેતા નથી. સારી છોકરી છે? હા, તમારી સાડી મસ્ત છે, મેં જોઈ હતી, મને ગમે છે. એ વાત હાચી, આમ પણ જો કદાચ સેટિંગ થતું હોય તો મને ગમી. એટલી આખા બોલી છોકરી મેં પહેલી વાર જોઈ લાઈફમાં કે જે મમ્મીને આવીને બધું સમજાવતી હતી અને એવી રીતના મીઠું મીઠું બોલીને કહેતી હતી કે જોજો આ છોકરો બહુ સારો નથી, આમાં કંઈક શંકા જેવું છે. એની હારે તાર લગ્ન કરવા છે મારે? હાડે હારે અમારી દેશી મળશે એવું લાગે છે મને.
મળે તો મળે, બરોબર. અને હું એમ કહું છું કે ઓલા આપણે દાસભાઈ છે હા. એની પાસે એક ફાઇલ લેવા જવાની છે ને, તો હું લેતો આવું ને? ના ના, તમારે તો- ક્યાંય જવાની જરૂર નથી. હું જઈશ, લેતો આવીશ ને એમાં હવે હું મારી રીતે સિગ્નેચર કરી દઈશ. ઓકે? ઓકે. સારું. જય શ્રી કૃષ્ણ વેવાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બેન, આવો. કેમ છો? સારું, મજામાં. મજામાં? હા, એકદમ મજામાં. સરસ. લે મેં તો હાલો વેવાઈને જાવ, આજે મળી આવું, આટો મારી આવું. ઘણા સમયથી નથી ગઈ તો. સારું કર્યું ને આવે તે. શું કરે અમારી દીકરી? બસ જો મજામાં છે, આનંદ મંગલ છે બધું. સારું સારું. અને બીજે કઈ ખુશીના સમાચાર તો તમને મળી જ ગયા છે. હા હા, તમારો દીકરો બીજો આવી ગયો છે. હા, હા ભગવાનની કૃપા છે આ તો. હા. નકર આ બધું તો શક્ય નથી, હા, પણ નસીબ પણ મારા. તમે બધું જો જાણ્યું ને? હા અત્યારે ફ્રોડ બધાય બહુ થાય છે. હા, એ તો વાત હાચી છે તમારી. આ વાત પર કોઈ વિશ્વાસ કરે જ નહીં, હા, પણ આ વાત 100% હાચી છે. તો સારું. ભગવાનની દયા તમારા માથે એટલી, બીજું. બસ બસ. તમને તો અમારા ઘરની બધી ખબર જ છે, હા બરાબર. કારણ કે તમે મોટી દીકરી અમને આપી છે. હા હા. અને મારો દીકરો અશોક પણ ડાયો છે, કોઈ દિવસ ફરિયાદ આવી નથી. હા, એ બરાબર. તો મારું એવું કહેવું હતું કે મારો નાનો દીકરો છે ને દેવાંગ, હા તો અને તમારી દીકરી નાની દામિની, તો એના માટે હું એનો હાથ માંગવા આવી છું. બેન, તમે માગું લઈને આવ્યા એ તો બરાબર છે, પણ મારે દામીને પૂછવું પડે. હા, કાંઈ વાંધો એનું નહીં, મન જાણવું પડે, એનો શું વિચાર છે. એ વાત પણ છે. હા, કાંઈ વાંધો નહીં, તમે દામિનીને પૂછી જોજો. હા. જો પછી કે દામિનીને ને દેવાંગને એકબીજાને બેયને ગમે જ છે. બરાબર છે, દામિનીને પૂછીને હું તમને જવાબ આપી દઈશ. એને ગમતું હોય છે તો મને કઈ વાંધો નથી. હા, તો કાંઈ વાંધો એક નહીં. દીકરી તો મેં આપેલી છે, 2 દીકરી. હા, પણ દુઃખી નહીં થાય, એ તો તમને ખબર જ છે. એ તો બરાબર છે, એ તો હું જોવો જ છું ને બેન. હા, એટલે એ બાબતનો તમારે કોઈ ઉજાગરો નહીં રહે. એક ઘરમાં 2 બેનું દેરાણી જેઠાણી બનીને આમ હગી બેનું જેમ રહે, હા અને બેનું તો છે જ તે, ને બાકી તો કાંઈ ઘટે એવું છે એની માતાજીની કૃપા છે. એક એના પપ્પાની લાઈન થોડીક અવળી છે, પણ હવે એમાંય પણ સુધારો થઈ ગયો છે થોડો ઘણો. હા. પૂછી લે, હું દામિનીને વાત કરીશ. વાત કરજો તો આપણને ખબર પડે, ને આગળ આપણે એવું લાગે તો કંકુ હા, કંકુના કરી નાખી, લગ્ન હા. કરી નાખી, બીજું શું. એકાબીજાને ગમતું હોય તો એને હા, એમ જ સુખી હોય. સંસાર હાલે ને શાંતિથી એની જિંદગી જીવે. હા, એમ જ હોય ને, બીજું આ સંસારમાં બીજું શું કરવા. અને અને દીકરી લગ્ન લાયક છે. હા, ઉંમરલાયક થઈ ગઈ છે. દીકરી હારે શોભે. અને આ મારો દેવાંગ જે આવ્યો ને, એને તમને ખાસ વાત તો ખબર નહીં હોય, કેમ કે જ્યારે 5 વર્ષનો હતો જ્યારે ઓફ થઈ ગયો હતો ને, હા, એ બધી મેં વાત સાંભળી. હા હા, બધી વાત કરી મને. દામિની આવી હતી ને ત્યાં તમારે. હા, હા, હા. બધી વાત કરી. એટલે એને વિગતવાર બધી વાત જણાવીને પછી દામિનીને વિશ્વાસ થઈ ગયો હા. કે ના ના આ વાત હાચી છે એમ. હા, તે કાંઈ વાંધો નહીં, હું દામિનીને વાત કરીશ, એનો વિચાર શું છે. હા, તે કાંઈ વાંધો હા, નહીં. એ વાત કરીને પછી હું તમને જાણ કરી દઈશ. હા, પાક્કું. બાકી તો બધું મજામાં ને? બધા મજામાં, તબિયત બધાયની હારી. હમણાંથી આવ્યા જ નથી તમે, અવાય નહીં ઘેરે? હમણાં છે ને કામ હોય ને બહાર જતો રહું, ક્યારેક ઘેરે હમણાં બહુ તડકો પડે છે એટલે ઘેરે હા, એ વાત છે. ગરમી બહુ તડકાને હોય. તો હા, તઈ આ તો બધું ઋતુ પ્રમાણે આવવાનું જ છે, પણ હવે સંબંધો છે કે થોડા મટી જવાના. આમ આવતા જતા રહ્યો ને તો આલી ફાલ્ગુની ને એમ થાય કે મારા બાપા આવ્યા એમ. હા, આવીશ આવીશ. ટાઈમ મળે ને, હમણાં તડકામાં હું આમે ઓછો નીકળું. હા, ગરમી બહુ થાય. ને ટક બપોરો રોકાવાય ને એમ આવજો. હા, આવીશ. હે ને? ચોક્કસ આવીશ. ને એવું લાગે તો તમે ને દામિની બે આવો, હા, આવી. એટલે આપણે રૂબરૂમાં વાતચીત કરી લઈએ. હા, સારું, હાલો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હવે વાહ, માગું લઈને આવ્યા. શું કરું, દામિનીને પૂછું કે ન પૂછું? દામિની, છેલ્લા ઘણા સમયથી આપણે આવી રીતે હારીએ છીએ, ફરીએ છીએ. તને બહુ આમ અજીબ નથી લાગતું ને? અજીબ શું લાગે? અને એમ પણ તારી વાત તો સાચી છે. છેલ્લા કેટલાય સમયથી આપણે બંને સાથે જ તે બહાર જઈએ છીએ, મળીએ છીએ, એકબીજાની સાથે રહીએ છીએ. તને ખબર છે, મારી બધી ફ્રેન્ડને એવું લાગે છે કે તું મારો બોયફ્રેન્ડ છે. હા,
મારા મિત્રમાં પણ એવું જ લાગે છે બધાને કે આપણી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે, પણ મને લાગે છે ત્યાં સુધી આપણે બધાને સાચી હકીકત કહી દેવી જોઈએ. એ જ ને. એ લોકોને કહી દેવું જોઈએ આપણે, અને એ લોકોને સાચા સાબિત કરી દેવા જોઈએ. મતલબ તું કહેવા શું માંગે છે? કહેવા શું માંગુ છું એટલે બુદ્ધું છે સાવ. બધી જ દુનિયાની તને ખબર પડે છે, એટલી વસ્તુ નથી ખબર પડતી. એક છોકરી તારી સાથે કેટલા સમયથી રહી છે, તારી સાથે હરે છે, ફરે છે, તેનો શું મતલબ હોય? આઈ નો કે તું શું કહેવા માંગે છે, પણ છતાંય અમુક સવાલો છે હજી મારા મનમાં. આપણે પહેલી વાર મળ્યા હતા એ મુલાકાત મને આજે યાદ છે, જ્યારે તું ઘરે આવીને મમ્મીને કહેતી હતી કે આ તમારો દીકરો કેવી રીતે હોઈ શકે, આ કોઈ ફ્રોડ હશે, અને આવી રીતે કોઈ સંતાન હોય તો પૂર્વજન્મ કેવી રીતે હોઈ શકે. યાદ કહેતી છે? હતી, પણ ત્યારે હું ખોટી હતી. એટલે કે મેં શંકા કરી હતી, પણ તારું બધાની સાથે વર્તન જોયું, છેલ્લા 1 વર્ષથી હું તને જોઈ રહી છું, એટલે મને વિશ્વાસ આવી ગયો છે. પણ છતાંય ઘણી વાર એવું બની શકે કે જે વસ્તુ આપણે નોટિસ કરતા હોઈએ, આપણા મનગમતા વ્યક્તિની અંદર આપણને અમુક વસ્તુઓ દેખાતી હોય એવું ના પણ હોય, અને ઘણી વાર જે હોય છે એ જોઈ પણ નથી શકતા. કેમ આવી વાત કરે છે અચાનક? એટલા માટે વાત કરું છું કે હજી પણ તું ઘણા બધા કન્ફ્યુઝનમાં છે. હું છે ને કોઈ કન્ફ્યુઝનમાં નથી. મને એટલી ખબર છે કે હું તને પસંદ કરું છું. તું મને પસંદ કરે છે એ વાત તો બરાબર છે, પણ જો આપણે આવી રીતે એક ના થઈ શકે, સમજવાની કોશિશ કર. કેમ, તું કોઈ બીજાને પસંદ કરે છે? ના ના, એવી કોઈ વાત નથી કે મારી લાઈફમાં બીજું કોઈ વ્યક્તિ છે. અરે મને તો તું બહુ ગમે છે, પણ છે અમુક એવી બાબતો કે જે બધાની વચ્ચે ક્લિયર થવી જરૂરી છે. આમ પણ એક શેની વાત ઘરમાં કરે છે? એક જ ઘરમાં બે સગી બહેનો હોય તો મને લાગે છે કે બહુ આ અઘરું પડશે. આમ પણ મને હું તો મારા એવું નથી લાગતું, કેમ કે મારા ઘરેથી એવું નથી વિચારતા. અને જ્યારે પહેલી વાર આપણે મળ્યા ત્યારે તો કોફીની વાત કરી હતી, તો તારા મમ્મીને જોઈને મને પણ સમજાઈ ગયું હતું. અને 1 વર્ષ થઈ ગયું છે, બધાનો બિહેવિયર જોઈને તને ખબર નથી પડતી કે એ લોકોને પણ કાંઈ વાંધો નથી? આઈ નો વાંધો એ લોકોને નથી, પણ તો છોડ ને એ બધી વાતો, આપણે શાંતિથી આ રિલેટેડ ડિસ્કશન કરીશું ને. છોડ, બીજું શું? મેં અરે તો વિચાર્યું હતું કે ઘરે વાત કરી દઈએ, પણ હવે ઇટ્સ ઓકે. બકા એવું નથી, તું બહુ સારી છોકરી છે અને ઘરમાંય બધાને પસંદ છે, મને ખુદને પસંદ છે, પણ છે એક બાબત. પણ શું છે? બોલ ને. છો એમાં એવું છે કે મારે જવાનું થશે કામ અર્થે બહાર, એટલે થોડા તો શું સમય થઈ માટે. ગયું? આપણે સગાઈ કરી લઈશું ને, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. મેં ક્યાં એવું કહ્યું કે ઘરેથી ક્યાં એવું કહ્યું છે કે આપણે આજે જ લગ્ન કરી લઈએ? હા, પ્રોબ્લેમ મને શું છે મને કંઈ સમજાતું નથી. પ્રોબ્લેમ એ છે કે મારે મારું કરિયર બનાવવાનું છે અને મારે કરિયર ઉપર પણ ફોકસ કરવું છે. હા તો કર ને, હું ક્યાં તને નડું છું? અને છેલ્લા 1 વર્ષથી તને આ વાત ના સમજાણી, અચાનક તને આ વાત સમજાઈ રહી છે? હા, અત્યાર સુધી તો હું પણ ઘરે એમ જ કહેતો હતો કે મને તું ગમે છે. મોટા ભાઈને પણ એકવાર મેં હિન્ટ આપી હતી, પણ એક કામ કરીએ, આપણે વહેલી તકે આનું સમાધાન આવે ને એવું જ કંઈક કરીએ. ચાલ ઘરે જઈએ. હમણાં તો ના પાડતો હતો. ચાલ ને ઘરે જઈને વાત કરીએ, કહું તો છું તને. ચાલ. આજે ખુશીના હામાચાર છે, પૂછો. અરે હું તો આ ઘરમાં આવ્યો ને ત્યારથી બસ તું નકરા ખુશીના સમાચાર આપશો એમ. હું છે તો કે જલ્દી. પણ મમ્મીજી કઈ વાત છે? તમે કેમ આટલા ખુશ છો? શું થયું છે? ખુશ તો હોય જ ને, મને મારો દીકરો મળી ગયો. અને બીજી વાત એ કે હું વેવાઈના ઘરે ગઈ હતી. વેવાઈના ઘરે એટલે મારા ઘરે? હા, મારા ઘરે પણ શું કામ? લ્યો, શું કામ જાય? હવે ઘરમાં જવાન દીકરી હોય અને તારો દિયર બાકી હોય તો હું શું લેવા ગઈ હોય? એટલે તમે મારા ઘરે મારી બેન માટે વાત કરવા ગયા હતા? તો અરે પણ કેમ? અરે હું કેમ વેવાઈ આ પડી? અરે વેવાઈને મેં વાત કરી, મેં કીધું તમને તો ખબર જ છે બધી કે મારો દીકરો આવી ગયો છે દેવાંગ, તો મારે તમારી દીકરીનો હાથ મતલબ માંગવા આવી છું દેવાંગ માટે. એમ? હા. પણ મમ્મીજી મને તો પૂછવું જોઈએ. મારી બેન માટે તમે આવી રીતે કોઈ પણ ફ્રોડ વ્યક્તિનો હાથ માંગી લેશો? જો હું માનવા તૈયાર જ નથી કે
એ દેવાંગભાઈ તમારા દીકરા જ છે. જો ફાલ્ગુની ઓ તમે માનો કે ન માનો પણ હું માનું છું, આ તમારા હારા માને છે, ઘરના અન્ય સદસ્યો બધા માને છે કે દેવાંગ મારો દીકરો છે. તમે હું કામ આડા પગ કરો છો? માની લ્યો ને. માની લીધું. હવે તો એ તમે એક કામ કરી દો, એને હાથ પડી દીધી ને એને, તો હું કહું જલ્દી છે ને લગ્ન એ કરાવી નાખ્યું, સમજ્યા? અરે વાત કરી મેં, આમ તો ઈ રાજી થઈ ગયા, પણ એમ કહેતા હતા કે તમારી વાત હાસી વેવાણ, મેં તો એક દીકરી દીધી, ઈ રાજી જ છે, પણ હું એકવાર દામિનીને પૂછી લઉં. હા, શું કહ્યું મારી બેને? હજી તો વાત કરવાની બાકી છે, ખબર નહીં, પણ મેં એવું કીધું કે જો વેવાય કે દેવાંગને અને દામિનીને બંનેને એકબીજાને ગમે જ છે, તો પછી આપણે શું વાંધો? અરે જોયું, હારે જોઈ બે. દામિની બેસો, તું બેસો. અહીંયા દેવાંગ સાથે તું શું છે? શું ચાલી રહ્યું છે આ બધું? હું હાલી રહ્યું છે દેખાતું નથી. જો બંને બહારથી ઘરે આવ્યા છે. દામિની, તું કહેશે મને? દીદી એકચ્યુઅલી અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. પણ તને તો ખબર છે ને કે આ વ્યક્તિ કોણ છે? અરે મારો દીકરો છે ફાલ્ગુની વહુ. અમારો દીકરો છે ને, આ તો મારે આવું ટોન્ટ શું કામ મારું આ છું? દૂધ જેવી સફેદ વાત છે, તોય તે તમે દીદી હું માનું છું કે તને હજુ વિશ્વાસ નથી આવ્યો. હું પણ તારી સાઈડમાં જ હતી ને, પણ હું જ્યારથી દેવાંગ સાથે રહેવા લાગી છું છેલ્લા 1 વર્ષમાં મેં જોયું એનો સ્વભાવ, એનો નેચર, બધા ઉપરથી મને ખબર પડી ગઈ છે કે એ સાચું છે. શું વાત કરે છે? દામિનીની એક વાત સાચી છે કે છેલ્લા 1 વર્ષથી અમે લોકો સાથે હતા. એણે મને ઓળખવાની કોશિશ કરી, પણ એ વાત ખોટી છે કે હું સાચું છું. શું? શું બોલે છે દેવાંગ? એટલે દિવાંગ હવે લગ્નની તૈયારી કરવાની એમ વાત કરે છે. એ વાત તો છે. અરે હું તારા પપ્પાને ત્યાં ગઈ હતી, બધી વાતે કરી દીધી ને, બસ એટલું જ કીધું કે દામિનીને પૂછી લઉં, એટલે મારી હાથ છે. કોઈ લગ્નની તૈયારીઓ થવાની નથી મમ્મી. કેમ? હા, મતલબ શું બોલેસ તું? સાચું સાંભળી રહ્યા છો તમે લોકો. દિવાંગ ચાલ આપણે હવે બહાર જઈએ. દેવાંગ જો અત્યારે છે ને મજાકનો સમય નથી. તે કહ્યું હતું કે તારે વાત કરવી છે અને આપણે આજ વાત કરવા આવ્યા હતા. હા, વાત કરવા માટે જ આવ્યા હતા, અને એ વાત કહેવા માટે તે બધાની વચ્ચે અત્યારમાં હું કોઈક વાત રજૂ કરવા માંગુ છું. દિવાંગ આપણે એના દામિનીના પપ્પાને એને જોયો નથી ને, એટલે આપણે એની ઘરે જતા આવ્યા. શાંતિ રાખો, એને વાત કરવા દ્યો અને વાત કરવી છે. કેટલું ખોટું કરવા માંગો છો તમે હજી? હે? ખોટું? કોણ? આ ઘર માટે, આ પરિવાર માટે થઈને અત્યાર સુધી તો જુગાર રમ્યા, દારૂ પીધો, અને હવે નકલી અને બનાવટી દીકરો પણ તમારા ઘરમાં લાવીને મૂકી દીધો આ માણસે. શું? દેવાંગ શું વાત કરસ તું? નકલી બનાવટી એટલે અરે, આ હું છે બધું? સાચી વાત જ છે, હું તમારો અસલી દીકરો નથી. શું? કહ્યું હતું ને મેં દેવા, કે આ ફ્રોડ છે. પણ આવું ન બની શકે. તને તો બધી વાતની ખબર હતી ને. તું મારો દીકરો નથી એમ? તું મારો દીકરો નથી એમ? તો આ બધું શું હતું? નથી હું તમારો દીકરો. આ માણસે મને બધી વાત કરી હતી. એણે કહ્યું કે એને જુગાર રમવા માટે થઈને ઘરમાંથી રૂપિયા જોઈતા છે. સીધી રીતે અશોકભાઈ રૂપિયા આપે એમ નહોતા. રૂપિયા પડાવવા માટે થઈને એક એવું પ્યાદું એ ઘરમાં ફિટ કરવા માંગતા હતા કે જેથી કરીને એ પ્યાદા પાસેથી એમને રૂપિયા મળતા રહે. એના માટે થઈને એમણે મને બધી વાત કરી, આ પ્લાનમાં સામેલ કર્યું, અને મને અત્યાર સુધી જે કંઈ પણ વાતો, જેટલા પુરાવા, જેટલા પ્રૂફ મેં તમને લોકોને આપ્યા છે ને, એ બધા એ જ પુરાવા ને એ જ પ્રૂફ હતા કે જે આ વ્યક્તિએ મને કહ્યા હતા. દિવાંગ એને કીધું તને ક્યાંયનું નહીં છોડું. ભગવાને હું જરૂર મારી નાખજો ને મને. તમે તમારા પરિવારના નથી થયા તો બીજાના શું થવાના છો? અરે પણ આજે મારી હારે આવડી મોટી રમત રમ્યા. આખી જિંદગી તો મારી બગાડી નાખીને ઉપરથી ને મારી મમતા સાથે રમ્યા. શું મળે છે તમને? શું કામ મારી જિંદગી બરબાદ કરવા માટે ઊભા થયા છો? હું બગાડ્યું છે મેં તમારું? તમારા ઘરને, તમારા 2 દીકરાને, દીકરાની વહુને, બધાને તો હાંસવીને બેઠી છું. બાકી હતું તો તમે આ છોકરાની જિંદગી બગાડી, એને મારો નકલી દીકરો બનાવીને મારી હારે રમત રમવા કહ્યું. મીશી, નાલાયક, તને તો 50% મળતા હતા ને,
હવે આ સચ્ચાઈથી આ બધાની સામે રજૂ કરી હું મળ્યું તને 50% માટે થઈને હું મારું જમીર દાવ ઉપર લગાવવા નથી માંગતો. એ પરિવાર કે જે પરિવારે મારા ઉપર આંધળો વિશ્વાસ કર્યો, એ પરિવાર કે જે માં મારી નહોતી એ છતાં પણ મને મારી માનો પ્રેમ આપવા લાગી, એ પરિવાર કે જે ભાઈ મારો ભાઈ નહોતો છતાં પણ આંધળો વિશ્વાસ કરીને બિઝનેસ મારા નામ ઉપર કરવા માટે તૈયાર થઈ ગયો. હું આ લોકોને છેતરું? એ લોકોને કે જે વ્યક્તિઓ મારા માટે થઈને રાત દિન જાગતા ફરે છે. હું એટલો નાલાયક માણસ નથી. મારે 50%ની રકમ નથી જોઈતી. જુઓ, મેં ચીટિંગ કરી છે તમારા લોકોની સાથે, તમારી લાગણી સાથે. આમાં જેટલો પણ વાંક અને ગુનો છે ને એ બધો મારો છે. અને ખાસ તો દામિની, તું મને પ્રેમ કરે છે એ વાત સાચી, પણ હું એ પ્રેમને ક્યારેય પણ કોઈ ખોટી વાતોના પાયા ઉપર ઇમારત ચણવા દેવા નહોતો માંગતો. અને એટલા માટે થઈને જ આજે તને પણ રોકી રહ્યો છું. મારા જેવા ખોટા વ્યક્તિની સાથે લગ્ન કરીને તને કંઈ નહીં મળે. નહીં, ખોટા વ્યક્તિ નહીં, સાચો. તું સારો જ છે બેટા. તે એક માને જીવવાની આસ જગાડી, ની મમતા જગાડી. ભલે તું ગમે નો દીકરો હોય, પણ તું તો મારો દીકરો બનીને આવ્યો હતો ને. તો શું તને એવું નથી લાગતું કે મારી મમતા સાચી હતી? તો તું મારો દીકરો નહીં બને? માં, કેવી રીતે બની શકે? કેમ શું વાંધો છે? જેને ખોટું કરવું હોય તે અત્યારે પણ સાચું ન બોલે. પણ તારા મનમાં પાપ નથી, તારાથી ભૂલ થઈ હતી. અરે તું એને ક્યાં દીકરો બનાવે છે એ નક્કી આ એનું કંઈક નાટક હશે. એનું જે નાટક હોય એ તમારે હવે આ ઘરમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. તમે ઘરની બહાર હતા ને એ જ બરાબર હતા. જાઓ અહીંયાથી જતા રહો. તમારે આ ઘરમાં કોઈ જગ્યા નથી ને. દેવાંગ મારી હારે જ રહેશે ને મારો દીકરો બનીને રહેશે. ને દામિનીના લગ્ન પણ દેવાંગ સાથે જ થશે. જાઓ. ફાલ્ગુની, તારે મારો સાથ દેવાનો છે.